એ ડોફા બોલો, બોલો, આ સાહેબ, બોલો. ઢગલો કરવા માંડ્યો પણ આ વારેસ કા तेरा तो गेम बजाना पड़ेगा। વરી જાય ખીલી શું કરવાનું આ બધી વરી જાય છે તો શું વરી જાય ભલા મને આમ હોય કાઈ મંડાણો છો જો બધી વાર નહીં ઘરતા ઉપર તો બાજકું બગાડી નાખ્યું બીજી મંગાવો શું છે ભાઈ હું આ મજૂર ઉપર રાડું નાખો તમે એટલે ભાઈ આ ખીલી એક બાજકું તો બગાડી નાખ્યું બીજું લઈ આવ્યું એ એવું છે અડધા ઉપર ખીલી બગાડી નાખી ભાઈ આ ખીલી જોવો તો તમે ઢગલા કરી નાખ્યા પણ આ તમે ખીલી લીધી છે એવી તો વરી જ જાય ને તો ખીલી નું આવે શું કરવું અરે ખીલી હતર રાત ની આવે આપણી પાસે ટોપ ક્વોલિટી ની ખીલી છે નેશનલ હાર્ડવેર માં તો આપણે તો શેરી નાકે થઈને જ લઈ આવ્યા હે અરે આપણી પાસેથી લઈ જાવ એકવાર પ્યોર કોઇલ નો માલ આવશે હાલો ત્યાંથી લઈ લઈ હાલો આવી જાવ તો હાલો હમણાં જ લઈ આવી આપણે કેટલા દાગીના જો હે દાગીના તો અમારા ચાલુ જ છે કેમ કે 25 લાખ રૂપિયાનું તો મકાન મારું ખુદનું બનાવવું છે અમારે જો નીચે ઊભું કરી તો આ લગન તો જરૂર પડવાની જ છે આપણી પાસે કન્સ્ટ્રક્શન ને લગતી બધી આઈટમ મળી જાય હા હા ખીલી છે અનિલ વાયર છે ટેપ છે પછી લેવલ છે કોરિમ્બા છે ચુનાડા રંધા બધી વસ્તુ હોલસેલમાં આપણી પાસે મળી જાય તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે ક્યાં આવવાનું નેશનલ હાર્ડવેરમાં હાલો તો હવે ન્યા કરીએ આ કઈ થોડું પોહાય પેલા હમણાં અડધા ઉપર તો બાજકું બગડી ગયું અને યાર બીજા નંબરમાં તમને ફાયદો એ થાય કે 100% ક્વોલિટી વાળો માલ આવશે અને હોલસેલમાં હોય 100% હોલસેલનો માલ મળશે તમને હાલો આપણે તો ત્યાંથી લઈ આપણે તો જે ખર્ચો કર્યો છે તો કરવું જ જોઈએ જરૂર પડવાની છે આ બીજી જગ્યાએ તમે 20-25 કિલો 20-25 કિલો લ્યો ને એ તમને મોંઘું પડે અરે હું બાજકા જ લઉં ભાઈ 50 કિલોનો પણ આમાં અડધા ઉપર તો આવી બગડી જાય કાંઈ વાંધો નહીં હાલો આવી જાવ નેશનલ હાર્ડવેરમાં અહીંયા તમને બધી આઈટમ બતાવી દઉં